નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4 ની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું। જેમ કે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, પગાર ધોરણ ક્યું લાગુ પડશે, વય મર્યાદા શું રહેશે, સિલેક્શન પ્રોસેસ કેવી રીતે રહેશે, અગત્યની તારીખો કઈ કઈ છે, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત હાઈકોર્ટ તરફથી બહાર પાડવામાં આવેલું છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે, તો અહીં ઓનલાઈન અરજી ફોર્મ છે તે 5 ફેબ્રુઆરી 2024 ના રોજ શરૂ કરવામાં આવશે। 5 ફેબ્રુઆરી 2024 થી લઈને 19મી ફેબ્રુઆરી 2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ છે તે જે ગુજરાત હાઈકોર્ટનું જે ઓજાસનું પોર્ટલ છે hc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 19 ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 91066146, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ગુજરાત હાઈકોર્ટમાં એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4 ની જે ભરતી છે તેમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં મિત્રો જે રેગ્યુલર પગાર છે તો તેમાં કુલ 5 જેટલી જગ્યા છે, જ્યારે ફિક્સ પગારમાં 13 જેટલી જગ્યા છે। બંને થઈ કુલ 18 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે રેગ્યુલર પગારમાં 5 જગ્યા છે તેમાંથી સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે। 4 જગ્યામાંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે, જ્યારે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। હવે મિત્રો, અહીં જે 5 જગ્યા છે તે 5 જગ્યામાંથી માજી સૈનિક માટે 1 જગ્યા, જ્યારે હેન્ડીકેપ ઉમેદવાર માટે 1 જગ્યા અનામત રહેશે। જ્યારે મિત્રો જે ફિક્સ પગારમાં કુલ 13 જગ્યા છે તો આ 13 જગ્યામાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 8 જગ્યા રહેશે। 8 જગ્યામાંથી 3 જગ્યા મહિલાઓ માટે અનામત રહેશે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 3 જગ્યા રહેશે। 3 જગ્યામાંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। આવી રીતે જે ફિક્સ પગારમાં જે કુલ 13 જેટલી જગ્યા છે તો આ 13 જગ્યામાંથી 3 જગ્યા માજી સૈનિક માટે અને 1 જગ્યા હેન્ડીકેપ ઉમેદવાર માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ આપણે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર મળવાપાત્ર થશે। તો અહીં મિત્રો જે રેગ્યુલર પગારની જે પોસ્ટ છે કુલ 5 જગ્યા છે તે ઉમેદવારને ₹15,000 થી લઈને 47,600 નું જે પગાર ધોરણ છે તે પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તે સિવાય જે ફિક્સ પગારની જે પોસ્ટ છે કે જેમાં કુલ 13 જેટલી જગ્યા છે તો તે ઉમેદવારને ફિક્સ પગાર મળવાપાત્ર થશે, ₹14,800 ફિક્સ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો અહીં ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 19 ફેબ્રુઆરી 2024, તે તારીખને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે ગુજરાતી ભાષા અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ। ઉમેદવાર છે તે રસોઈ કામના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો અહીં જે અરજી કરવાની છેલ્લી તારીખ છે 19 ફેબ્રુઆરી 2024, તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી ઓબીસી કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે, દિવ્યાંગ વ્યક્તિ છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓની ઉંમર 19 ફેબ્રુઆરી 2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે, કયા વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે, તો તમામ
તમામ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે। એ મિત્રો જે સામાન્ય વર્ગના ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹600 ભરવાના રહેશે પ્લસ બેંક ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે। તે સિવાય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિકલાંગ વ્યક્તિ છે, દિવ્યાંગ વ્યક્તિ છે, માજી સૈનિક છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹300 ભરવાના રહેશે પ્લસ બેંક ચાર્જીસ અલગથી ચૂકવવાનો રહેશે। પરીક્ષા ફી છે તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો। જો તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે મિત્રો જે ગુજરાત હાઈકોર્ટનું ઉજાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપરથી તમે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। જો તમારે ઓફલાઈન પરીક્ષા ફી ભરવી હોય તો એ મિત્રો જે પરીક્ષા ફીનું જે ચલણ છે તેની પ્રિન્ટ કાઢી અને એસબીઆઈની કોઈ પણ શાખામાં જઈ તમે પરીક્ષા ફી ભરી શકશો। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે તો અહીં વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક કસોટીના આધારે કરવામાં આવશે। અહીં અલગ અલગ 2 પરીક્ષા લેવામાં આવશે। સૌથી પહેલા તો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણીની પરીક્ષા લેવામાં આવશે કે જે અંદાજે માર્ચ 2024માં લેવામાં આવશે। ત્યાર પછી મિત્રો કુકિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે કે જે એપ્રિલ 2024માં લેવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4 ની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ 5 ફેબ્રુઆરી 2024 થી શરૂ કરી દેવામાં આવશે અને 19મી ફેબ્રુઆરી 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।